નમસ્કાર દોસ્તો, હું છું રમેશ વાઘેલા. તો હાલ અત્યારે એક યોજના શરૂ થઈ છે. આ યોજના છે માનવ કલ્યાણ યોજના. આની અંદર તમને ટૂલ કિટ મળવા પાત્ર છે. તો જો તમારે કોઈ દરજીનું કામ કરતા હોય બહેનો છે, કોઈ બ્યુટી પાર્લર કામ કરતા હોય, કોઈ કડિયા કામ કરતા હોય, તો બધાય માટે છે તેમાં ટૂલ કિટ મળવા પાત્ર રહે છે. તો હાલ અત્યારે આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો આપણો વિડીયોને ચાલુ કરીએ ને તેની સંપૂર્ણપણે માહિતી મેળવીએ કે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ક્યાં તમારે અરજી કરવાની છે. તો આપણે વિડીયોને શરૂ કરીને તેની સંપૂર્ણપણે આપણે માહિતી મેળવીશું. તો માનવ કલ્યાણ યોજના, તો કે માનવ કલ્યાણ યોજના આ એ ગુજરાત સરકારના જે કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશનર દ્વારા ચલાવવામાં આવતી એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. અને આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો, કારીગરો અને મજૂરોને સ્વરોજગારી માટે જરૂરી સાધનો એટલે કે ટૂલ કિટ મફત આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનાનો મુખ્ય લાભો, તો કે આ યોજના હેઠળ લાભાર્થીઓને કોઈ આર્થિક લોન આપવામાં આવતી નથી, પરંતુ તેને ધંધો શરૂ કરવા માટે મફત ટૂલ કિટ સાધનો આપવામાં આવે છે. તો આ યોજનામાં છે કડિયા કામ છે કરતા હોય, કોઈ દરજી કામ કરતા હોય, બ્યુટી પાર્લરનું કામ કરતા હોય, સેન્ટિંગ કામ કરતા હોય, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, અપ્લાયન્સિંગ, રિપેરિંગ કરતા હોય, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ત્યાર પછી પંચર કિટ કોઈ કરતું હોય તો પંચરની કિટ મળે, વાહન સર્વિસ કરતા હોય તો એવા જેવા કુલ 28 પ્રકારના નાના વ્યવસાય માટે કિટ હશે તે આપવામાં આવતી હોય છે. તો આની અંદર અરજદારની ઉંમર છે 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજદારની કુટુંબ વાર્ષિક આવક ₹60,000 સુધી હોવી જોઈએ. ત્યાર પછી છે ગ્રામ્ય વિસ્તારના એવા લાભાર્થીઓ જેઓ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા હેઠળ જે બીપીએલની યાદીમાં 0 થી 16નો સ્કોર ધરાવે છે, તેમણે આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી હોતો. ત્યાર પછી તમારાની જરૂરી દસ્તાવેજો, તો કે એક તો તમારું આધાર કાર્ડ જોઈએ, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ પૈકી કોઈ પણ એક વસ્તુની તમારે આમાં જરૂર પડતી હોય છે. ત્યાર પછી છે સક્ષમ અધિકારી છે વાર્ષિક આવકનો દાખલોની પણ જરૂર પડે. ત્યાર પછી વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો જો ઉપલબ્ધ હોય તો, નહીંતર કોઈ જરૂર નથી. ત્યાર પછી રેશન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ઈ શ્રમ કાર્ડ છે, સૌ કોષના ડિક્લેર ફોર્મ છે, એક મોબાઈલ છે તમારો અને એક તમારે બેંક પાસબુકની નકલ. આ એટલી વસ્તુ લઈ તમારા નજીકમાં કોઈ પણ ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય, બ્યુટી પાર્લરનું કામ કરતા હોય અથવા દરજી કામ કરતા હોય, સેન્ટિંગનું કામ કરતા હોય, જે કોઈને પણ આનો યોજનાનો લાભ લેવો હોય તો તે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે.